બાપા જય જલારામ, વીરપુરના વાસી બાપા જય જલારામ. જય જલારામ બાપા જય જલારામ, વીરપુરના વાસી બાપા જય જલારામ. એ જય જલારામ બાપા જય જલારામ, વીરપુરના વાસી બાપા જય જલારામ. જય જલારામ બાપા જય જલારામ, વીરપુરના વાસી બાપા જય જલારામ. હે ગોકુળ બનાવ્યું જેણે વીરપુર ધામ, વીરપુર ધામ, વીરપુરના વાસી બાપા જય જલારામ, વીરપુરના વાસી બાપા જય જલારામ. જય જલારામ બાપા જય જલારામ, વીરપુરના વાસી બાપા જય જલારામ. હે ભક્તિ અનેરી જેને ભજ્યા છે રામ, ભજ્યા છે રામ, વીરપુરના વાસી બાપા જય જલારામ, વીરપુરના વાસી બાપા જય જલારામ. જય જલારામ બાપા જય જલારામ, વીરપુરના વાસી બાપા જય જલારામ. હે દર્શનમાં જે આનંદય પાર, આનંદય પાર, વીરપુરના જય જલારામ. આજ રોજ જલારામ બાપાની જન્મ જયંતિ પ્રસંગે દાહોદ શહેરની અંદર જે જલારામ બાપાનું મંદિર આવેલ છે એ જલારામ બાપાના મંદિરમાં આજના નિત્ય કાર્યક્રમો જે રાખવામાં આવ્યો છે એ સવારમાં નિત્ય આરતી, ત્યાર પછી 8 કલાકે હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યાર પછી 10 કલાકે શોભાયાત્રા નીકળી હતી અને શોભાયાત્રામાં 1000 થી 1500 માણસો ઉમટી પડ્યા હતા. ત્યાર પછી ત્યાંથી આવ્યા પછી શોભાયાત્રાની આરતી ઉતારી અને ધ્વજારોહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સાંજે 4 કલાકથી રાત્રે 12 કલાક સુધી ભંડારાનું જે આયોજન કરવામાં આવ્યું છે, ભંડારામાં પણ સારી એવી પબ્લિક ઉપસ્થિત થયેલી છે અને અત્યારે 8 કલાકે મહાઆરતીનો કાર્યક્રમ છે. ત્યાર પછી 9 કલાકે ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તમામ ભક્તજનો આ તમામ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. જલારામ બાપાને વિનંતી કરું કે તમામ ભક્તજનોની મનોકામના પૂર્ણ કરે અને એમને આશીર્વાદ આપે કે એ લોકોને ધન્યતા અનુભવે. મારું નામ મોહનલાલ ચુનીલાલ પ્રજાપતિ છે. હું જલારામ સેવા ટ્રસ્ટના મંત્રી તરીકે ફરજ બજાવું છું. જય જલારામ.